વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી છે। ગઈકાલે પણ એક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટનો સમય 11:40 હતો, પરંતુ આ ફ્લાઇટ મોડી પડી હતી। સમય કરતાં 3 કલાક મોડી ફ્લાઇટ હોવાનો એરપોર્ટ ઓથોરિટી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। નવો સમય બપોરે 3 વાગ્યાનો અપાયો હતો। 3 કલાક જેટલી આ ફ્લાઇટ મોડી પડી હતી। 11:40 આ ફ્લાઇટનો ઉપડવાનો સમય હતો। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી છે। હાલમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અનેક ટેકનિકલ સમસ્યાઓ સર્જાઈ રહી છે અને ફ્લાઇટને રદ કરવાની પણ નોબત આવી રહી છે। ત્યારે વધુ એક ફ્લાઇટ મોડી પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એર ઇન્ડિયાની ફ્લાઇટનો સમય 11:40 હતો। સમય કરતાં 3 કલાક મોડી ફ્લાઇટ હોવાનો એરપોર્ટ ઓથોરિટી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। જો કે કયા કારણોસર મોડી પડી છે તે અંગે હાલ જાણકારી નથી મળી। નવો સમય બપોરે 3 વાગ્યાનો અપાયો છે, જેથી મુસાફરોમાં એક તરફ રોષ પણ જોવા મળ્યો હતો। મુસાફરો કંટાળ્યા હોવાના કારણે રોષ વ્યક્ત કર્યો હતો। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। એક બાદ એક ફ્લાઇટ રદ થઈ ગઈ છે અથવા તો મોડી પડી છે, જેના કારણે એર ઇન્ડિયાના પેસેન્જરોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમય કરતાં 3 કલાક એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી હોવાનો એરપોર્ટ ઓથોરિટી દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો। જો કે કયા કારણોસર આ ફ્લાઇટ 3 કલાક જેટલી મોડી પડી છે તે અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો। કદાચ તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોઈ શકે છે, જેના કારણે આ ફ્લાઇટને સમારકામ કરવાનું કામ ચાલી રહ્યું હોય, જેના કારણે આ ફ્લાઇટ મોડી પડી હોય તેવી શક્યતા છે। પરંતુ વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે।